નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે જોઈશું છઠ્ઠા ધોરણમાં હિન્દીમાં છઠ્ઠું લેસન છે ન્યાય. ન્યાય એટલે જસ્ટિસ. કોઈ પણ કાર્ય કરીએ અને કદાચ આપણને એમાં અન્યાય થાય, ન્યાય ન મળે, એટલે ન્યાય અને અન્યાયની અહીં વાત કરવામાં આવી છે. इस कहानी में चातुर्य की बात है. एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहरे मित्र के यहाँ तेल के डिब्बे में छुपा के जाता है. यात्रा से वापस आने पर उसे अपनी मोहरें नहीं मिलती. वह काजी से फरियाद करता है. अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा की मोहरें वापस दिलवाता है. स्टोरी आपकी તમને કહી છે એટલે તમને ખ્યાલ આવશે. આ એકદમ શોર્ટમાં આપ્યું છે. यह रोचक कहानी न्याय और बुद्धिमत्ता की एक झलक देती है કે જે હસન નામનો એક છોકરો છે પોતાની બુદ્ધિ ચાતુર્યથી, એટલે અહીં એનું બુદ્ધિ પણ બતાવી છે અને પેલો જે મિત્રના ત્યાં મૂકીને જાય છે સોના મોરો, એટલે બીજા મિત્રની દાનત બગડે છે અને જે મિત્ર મૂકીને ગયો છે એને નથી મળતી. તો જ્યારે આ હસન છે તે એની બુદ્ધિ ચાતુર્યથી એને ન્યાય અપાવે છે. તો આપણે જોઈએ, पुराने जमाने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था. नाम था उसका अली ख्वाजा. આ જે વેપારી છે તેનું નામ શું હતું? અલી ખ્વાજા. अली ख्वाजा व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई. आ कौन છે? व्यापारी. એટલે આની પાસે 1000 સોના મોહરો ભેગી થઈ ગઈ. કામ દરરોજ મહેનતના કારણે, વેપારના કારણે એની પાસે 1000 સોના મોહરો ભેગી થઈ ગઈ. तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. એને એમ થયું કે સોના મોહરો ભેગી થઈ ગઈ છે તો મક્કા શરીફની यात्रा करिए, मक्का मदीना की यात्रा करिए. जो कि वह अकेला रहता था, उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. એટલે એને એમ થયું કે હવે આટલું બધું કમાઈ લીધું છે, આટલા પૈસા ત્યાં લઈને જઈ શકતો નથી અને અહીં ક્યાં ઘરે એકલો છું મૂકીને જઈ શકતો નથી, એટલે એણે વિચાર્યું મિત્ર ત્યાં મૂકવાનું नक्की करी. यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रखी. फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया. એટલે મિત્રના ત્યાં એણે એમ વિચાર્યું કે તેલનો જે ડબ્બો હોય, કાગો હોય, એની અંદર નાખી દઉં અને વાપરવા જેટલા પૈસા સોના મોહરે લઈ લઉં. એટલે એણે 500 મોહરે લઈ લીધી, બીજી 500 મોહરે રેવા દીધી. अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया. એના મિત્રનું નામ શું છે? વાજીદ. આ કોણ છે? મિત્ર. એટલે અલી ખ્વાજા એના મિત્ર વાજીદના ત્યાં ગયો. उसको अपनी यात्रा के बारे में बताया और कहा यह तेल का घड़ा मैं आपके घर रखकर जाना चाहता हूँ. એટલે એને પોતાના ત્યાં ઘડો તો તેલનો, એની અંદર સોના મોહરો નાખી દીધી અને મિત્રને કીધું કે આ ઘડો હું તારા ત્યાં મૂકી અને જઉં છું. मक्का से लौट कर ले लूंगा. वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रखाइए और जब आप लौटो तो उसी स्थान से ले लीजिए. सारू तहखानानी એટલે જે ભંડાર હોય ત્યાંની ચાવી આપે છે મિત્રના ત્યાંની. વાજીદ એને તહેખાનાની ચાવી આપે કે છે સારું આ જે ભંડાર રૂમ છે એમાં મૂકી દે અને પાછો આવીને લઈ લેજે ત્યાંથી. अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल गया. एक दिन वाजिद के घर दावत थी. तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गए. હવે વાજીદના ત્યાં એક દિવસ પાર્ટી હતી, મિજબાની દાવત એટલે પાર્ટી હતી. એટલે હવે ઘણું બધું જમવાનું બનાવ્યું બધા લોકો માટે, તો તેલ ખલાસ થઈ ગયું. रात का समय था. वाजिद की बीवी अपना सिर खुजराने लगी. तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई. એટલે એને એમ થયું કે મિત્ર મૂકી ગયો છે, તેલનો ઘડો આપણે એમાંથી લઈ લઈએ, અત્યારે પછી આપી દઈશું. उसने वाजिद से कहा आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए. इस समय बाजार तो बंद है.
कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। ख्वाजा आज रात ही आकर तो तेल नहीं मांगेंगे ना, એટલે કે તમારો મિત્ર છે કે આજે રાત્રે આવીને તરત તો તેલ માંગવાનું નથી, અત્યારે આપણે બજાર બંધ થઈ ગયું છે, એમાંથી તેલ લઈ લઈએ, સવારે નાખી દઈશું લાવીને। बीवी की बात सुनकर वाजिद तहखाने में गया। जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज आई। तेल जरा निकालतो હતો ત્યારે સિક્કાની જે સોના મોરો હતી એની आवाज આવી। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल दिया। એને એમ થયું કશું છે ઘડામાં એમ, એટલે એને વિચાર્યું કે બીજા વાસણમાં કાઢી લઉં। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। उसे वैसे ही सील बंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था। એટલે ખ્વાજા અલીએ જેવું તેલ બંધ કરીને મૂકી ગયો તો એ જ રીતે એને પણ મૂકી દીધું, એટલે સામે પેલા ખ્વાજાને ખબર ન પડે। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया, એટલે ख्वाजा पाछो आई गयो फरीने यात्रा करीने। तो घर में अपना सामान रख कर वह सीधा वाजिद के घर गया। अपनी यात्रा की सारी बातें बताई, फिर तेल का घड़ा लेकर वह घर आ गया। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन खिसक गई, એટલે एकदम शॉक्ड થઈ ગયો कि अंदर तो सोना मोहर હતી, 500 क्या गई। वह सिर पकड़कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी। वह सोचने लगा अब क्या किया जाए। એટલે એમ થયું કે અંદર તો સોના મોહર હતી, એક પણ નહીં નીકળી, હવે શું કરું। वह उल्टे पांव वाजिद के घर गया, अपनी मोहरें मांगने लगा। वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला, वहां जहां आप रखकर गए। તમે જ્યાં મૂકીને ગયા હતા ત્યાં જ તે પડ્યો હતો, મને ખબર નથી, मैंने तो उसे हाथ भी नहीं लगाया। मैं कैसे मान लूं कि उसमें सोने की मोहरें थी। दोनों मित्रों में कहा सुनी होने लगी। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। એટલે હવે મિત્રના ત્યાં ખ્વાજાએ જઈને વાજીદને કીધું કે ભાઈ આમાં તો સોના મોહરો હતી, નીકળી નથી, ક્યાં ગઈ। પેલો કે મને નથી ખબર, એમ કરીને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો। એટલે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए। એટલે જે કાજી છે એમના ત્યાં જે ન્યાય કરનારા એમના ત્યાં જાઓ અને એનું નિરાકરણ લાવો, वही आपके झगड़े को मिटा सकते हैं, એટલે એ તમારા ઝઘડાનો નિકાલ લાવી શકશે। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव में उसे वहां से निराश लौटना पड़ा। હવે એવું કઈ સબૂત નહોતું, એવું કોઈ પ્રૂફ નહોતું કે સાબિત કરી શકે કે આની અંદર સોના મોહરો મૂકી હતી, એટલે નિરાશ થઈને આવવું પડ્યું। तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा। त्यारे पछी एणे शुं कर्युं કે ત્યાંના જે ખલીફા હતા એમની પાસે મદદ માંગી કે ભાઈ મારે હવે મારી જોડે અન્યાય થયો છે, મને ન્યાય જોઈએ છે। खलीफा ने उसकी अपील स्वीकार कर ली। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहिए। એટલે ખલીફાએ કીધું કે મને થોડો સમય આપો, બધું વિચાર કરું, બધું જોઉં, પછી હું આગળ વાત કરીશ। એક સપ્તાહ बाद का समय सुनवाई के लिए दिया। એટલે પછી ત્યાંનો જે બગદાદનો જે રાજા હતો એણે કહી દીધું કે એક અઠવાડિયા પછી આપણે બેસીશું ને ચર્ચા કરીશું કે શું થયું, કેવી રીતે થયું છે ને એનામાં શું કરી શકાય। ख्वाजा और वाजिद का किस्सा प्रख्यात हो गया। खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे। એટલે પેલો જે રાજા હતો પોતાનો પહેરવેશ બદલી અને એના શહેરમાં ફરી રહ્યો હતો। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा। નાના નાના બાળકો પેલું ઘરગથ્થા રમતા હોય ને એવી રીતે કેટલાક બાળકો આવું ન્યાયાલય જેવું બનાવ્યું અને રમી રહ્યા હતા। वह छिपकर उनका खेल देखने लगे। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है, वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है। इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और नाम पूछा। लड़के ने कहा मेरा नाम શું છે? હસન। આ જે છોકરો છે એનું નામ શું છે? હસન।
खलीफा ने कहा, मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना। એટલે અગલે દિન એટલે કે છે કે હવે આજે હસન નામનો છોકરો બહુ ચતુર, બુદ્ધિશાળી અને આ ન્યાયાધીશ બન્યો હતો, તો કે છે કે કાલે તું દરબારમાં આવજે અને આનું નિરાકરણ કરવાનું છે। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा, वाजिद और हसन उपस्थित हुए। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। हसन ने दोनों की बातें ध्यान से सुनी, फिर उसने 2 तेलियों को बुलवाया। थोड़ी देर में 2 तेली आ गए। हसन ने उनसे कहा, आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है। दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा, फिर अपना निर्णय दिया। घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज़्यादा नहीं, वे बोले। એટલે પેલા જે તેલીઓ જેને તેલની પરખ હોય, જેવી રીતે સોનાની પરખ સોનીનો હોય, એવી રીતે તેલની પરખ કરનારા તેલી હતા, એને બોલાવ્યા કે આ તેલ કેટલું જૂનું છે, ક્યારનું છે, કેવું છે, એ તમે बताओ। तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया। अली ख्वाजा खुश होकर बोल पड़ा, हुजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था, तभी मैंने तेल खरीदा था। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। खलीफा को न्याय के लिए सबूत मिल गया था। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरें निकाली है, आप उनसे वापिस पाछी आपी दो और चोरी और विश्वासघात के अपराध की सजा भुगते। તમે ચોરી કરી, અપરાધ કર્યો, જૂઠું બોલ્યા, એના માટે તમને સજા આપવામાં આવશે, એ સજા તમારે ભોગવવી પડશે અને એનું પાછું જે પણ લીધું છે એ પાછું આપી દો। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की पूरी प्रशंसा की। पूरी એટલે કે બહુ સારી એવી પ્રશંસા કરી। એટલે કે એક આજે નાના બાળક જેવો હસન, આ કોણ છે? બાળક કે જેણે ન્યાયાધીશનું કામ કર્યું। આ જે બાળક છે કે જેણે ન્યાયાધીશનું કામ કરી અને અલી ખ્વાજાને ન્યાય અપાવ્યો અને વાજિદને એના જે ચોરી કરી હતી, જે બેમાની કરી હતી, એના અપરાધનો એને દંડ મળ્યો। કે આ કહાની આ વાર્તા અહીં પૂરી થાય છે।